નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આ વિડીયોમાં આગળ વધીએ તો આપણે મધ્યયુગના કન્નડ સાહિત્ય વિશે પરિચય મેળવવાનો છે. સવાલ આ રીતે બને છે: મધ્યકાલીન કન્નડ સાહિત્યનો પરિચય આપો. જવાબમાં વાત કરીએ તો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં ઘણું તમિલ સાહિત્ય, ઘણું કન્નડ સાહિત્ય રચાયું. કવિ નૃપતુંગે કન્નડ ભાષામાં કવિ રાજમાર્ગ નામનો એક કાવ્ય ગ્રંથ લખ્યો. મધ્યકાલીન સાહિત્યના સમયમાં દ્રવિડ કુળની ભાષાનો સૌથી મોટો વિકાસ થયો અને થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપા નામના વ્યક્તિએ આદિપુરાણ ગ્રંથની રચના કરી. તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. એક કવિ છે પંપા, એમણે એક ગ્રંથ લખ્યો જેનું નામ છે આદિપુરાણ ગ્રંથ. આકૃતિનો સંબંધ જે છે એ જૈન તીર્થકરોના જીવન સાથે રહેલો છે. જૈન તીર્થકરો એટલે જૈન ધર્મના જે સાધુ સંતો કહેવાય, એ લોકોનું જીવન કેવું છે એના જીવન સાથે આ આદિપુરાણ ગ્રંથનો સંબંધ છે. એટલે કે આદિપુરાણ ગ્રંથમાં જૈન તીર્થકરોના જીવનની ગાથાઓનું વર્ણન કરવામાં આવેલું છે. આ રીતે જોઈએ તો 24માં જૈન તીર્થકર એટલે મહાવીર સ્વામીને ગણવામાં આવે છે. તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ ગ્રંથની રચના કરી. આકૃતિનો સંબંધ જૈન તીર્થકરોના જીવન સાથે રહેલો છે. બીજા કવિ એટલે કવિ પોન્ના. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ ગ્રંથ તૈયાર કર્યો. કવિ પોન્નાએ જે ગ્રંથ લખ્યો એનું નામ છે શાંતિપુરાણ. પરંતુ આ શાંતિપુરાણ ગ્રંથમાં એણે 16મા જૈન તીર્થકર શાંતિનાથના જીવન પર આધારિત આ ગ્રંથની રચના કરી. તો શાંતિપુરાણમાં 16મા જૈન તીર્થકર શાંતિનાથના જીવન વિશેની માહિતી રજૂ કરવામાં આવેલી છે. તો કવિ પોન્નાએ શાંતિપુરાણ ગ્રંથની રચના કરી. ત્રીજા વ્યક્તિ આવશે એટલે કવિ રન્નાએ 2 ગ્રંથ લખ્યા, એક અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ. કવિ રન્નાએ 2 ગ્રંથની રચના કરી, એક અજીતનાથ પુરાણ અને બીજું આવશે ગદાયુદ્ધ. આમ જો ગણવામાં આવે તો આ યુગના 3 કવિઓ, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણવામાં આવે છે. કન્નડ સાહિત્યના 3 લોકો ત્રિપુટી સમાન જો કોઈ ગણવામાં આવતું હોય તો એ છે પંપા, પોન્ના અને રન્ના. તો આપણે માહિતી મેળવી કન્નડ સાહિત્ય. ફરી એક વખત જોઈએ, મધ્યકાલીન કન્નડ સાહિત્ય વિશે માહિતી આપો. જવાબમાં આવશે મધ્યકાલીન સાહિત્યના સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો સૌથી વિશેષ વિકાસ થયો. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ ગ્રંથની રચના કરી. આકૃતિનો સંબંધ જૈન તીર્થકરોના જીવન સાથે છે. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થકરના જીવન પર આધારિત શાંતિનાથના જીવન પર આધારિત શાંતિપુરાણ ગ્રંથ રચ્યો. કવિ રન્નાએ 2 ગ્રંથ રચ્યા, એક અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ. આમ જો ગણવામાં આવે તો આ યુગના 3 કવિઓ, કવિ પંપા, કવિ પોન્ના, કવિ રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી સમાન ગણવામાં આવે છે. તો કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ ગણાય? તો કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી સમાન ગણવામાં આવે છે. અહીંયા સુધી આપણે
કન્નડ સાહિત્ય વિશે માહિતી મેળવી. આગળ વધીએ તો હવે આવશે સવાલમાં હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો. હવે આપણે માહિતી આપવાની છે હિન્દી ભાષાનું સાહિત્ય. તો જવાબમાં આવશે ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હિન્દી સાહિત્યનો શરૂઆતનો પ્રારંભિક ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો, જે લખવામાં આવેલો છે ચંદબરદાઈ નામના વ્યક્તિ દ્વારા. આ પૃથ્વીરાજ રાસો ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ નામના વ્યક્તિએ જે વીરતાઓ બતાવી છે એ વીર પુરુષોની વીરતાભર્યા કાર્યોનું વર્ણન પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ પૃથ્વીરાજ રાસો નામનો જે ગ્રંથ લખાયો અને એ ગ્રંથ લખાયા પછી હિન્દી સાહિત્યની અંદર અલગ અલગ વીરગાથા લખવાની શરૂઆત થઈ, એટલે કે વીરગાથા યુગનો પ્રારંભ થયો એમ કહેવાય. તો પહેલો ગ્રંથ જે લખાયો હિન્દી ભાષામાં એ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન કરવામાં આવેલું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો એમ કહેવામાં આવે છે. દિલ્હી સલ્તનત કાળમાં દિલ્હીના જે સુલતાનો છે એ દિલ્હીના રાજાઓના સમયગાળા દરમિયાન હિન્દી ભાષાનો વિકાસ ઝડપી બન્યો. તો દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી ભાષા છે એ વધારે ને વધારે વિકસતી ગઈ, એટલે હિન્દી ભાષાનો વિકાસ ખૂબ જ ઝડપી બન્યો છે. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં પણ સાહિત્ય લખાયું છે. તો હિન્દી ભાષાના બે સ્વરૂપ વ્રજ અને ખડી બોલીમાં સાહિત્યિક રચનાઓનો ઉપયોગ થવા લાગ્યો, એટલે બે ભાષામાં શરૂઆતમાં સાહિત્ય લખાયું. આમ દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી ભાષાનો વિકાસ ઝડપી બન્યો. હિન્દી ભાષાના બે સ્વરૂપ વ્રજ અને ખડી બોલીમાં સાહિત્ય લખવાની શરૂઆત થઈ. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી ભાષા એટલે રાજસ્થાની ભાષા. હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા જેવી જ બીજી જો ભાષા ગણવામાં આવે તો એ રાજસ્થાની ભાષા છે. અને એ રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખવામાં આવી. તો એમાં કઈ કઈ વીરગાથાઓ લખાઈ શરૂઆતમાં? આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો આ નામના વ્યક્તિઓની કેટલીક વીરગાથાઓ રાજસ્થાની ભાષામાં લખવામાં આવી. તો હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા એ ભાષામાં પણ વીરગાથાઓની શરૂઆત થઈ, જેમાં આવશે આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો વગેરે જેવી વીરગાથાઓ મુખ્ય ગણવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ભોજપુરી અને અવધી એ પણ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તો હિન્દી ભાષાની મુખ્ય બે બોલી ભોજપુરી અને અવધી એ ભાષામાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થઈ. કબીરની રચનાઓ તથા દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. કબીર નામના વ્યક્તિએ કેટલાક સાહિત્યની રચના કરી. કબીરના દોહરા છે એ લોક પ્રસિદ્ધ બન્યા અને લોક સાહિત્યનું મહત્વનું અંગ બન્યા. આ સમયની અંદર હિન્દી ભાષા સાહિત્યનો ખૂબ જ વિકાસ થયો. સમયની અંદર હિન્દી ભાષા છે એ ખૂબ જ ઝડપથી વિકાસ પામી, જેમાં તુલસીદાસ અને સુરદાસ આ યુગના મહાન સાહિત્યકારો પણ થઈ ગયા. તો હિન્દી ભાષામાં જે સાહિત્ય લખનારા સાહિત્યકારમાં મહાનતા મેળવી હોય તો એવા બે લોકો, એક તુલસીદાસ અને બીજા સુરદાસ. તો જેમાં તુલસીદાસ અને સુરદાસ એ આ યુગના મહાન સાહિત્યકારો, મહાન સંત થઈ ગયા. મહાન કવિ કેશવદાસ નામના વ્યક્તિએ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય લખ્યું. પ્રેમ, વિરહ એટલે છૂટા પડવું, જુદા થવું,
આ બાબત પર આ વિષય પર પણ એણે સાહિત્યની રચના કરી. જ્યારે જેવી રીતે કબીરના દોહા લોકપ્રસિદ્ધ બન્યા, એવી જ રીતે રહીમના દોહરા પણ દેશના ઘણા ભાગમાં આજે પણ પ્રસિદ્ધ બન્યા. તો રહીમના દોહા પણ પ્રસિદ્ધ બન્યા. આ આપણે વાત કરી હિન્દી ભાષા સાહિત્યનો વિકાસ. ફરી એક વખત જોઈ લઈએ. હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો. ચંદ બરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી ભાષાનો વિકાસ ઝડપી બન્યો. હિન્દી ભાષાના બે સ્વરૂપોમાં વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં ઉપયોગ થવા લાગ્યો. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી એક રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાય, જેમાં આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો છે એને મુખ્ય ગણવામાં આવે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ હતી. કબીરની રચનાઓ તથા દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. આ સમયમાં હિન્દી ભાષા સાહિત્યનો વિકાસ થયો, જેમાં તુલસીદાસ અને સુરદાસ આ યુગના મહાન સાહિત્યકારો થઈ ગયા. મહાન કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું, જ્યારે રહીમના દોહરા દેશના ઘણા ભાગમાં આજે પણ પ્રસિદ્ધ છે. તો અહીંયા આપણે કન્નડ સાહિત્ય અને હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ તો હિન્દી ભાષાના સાહિત્ય સુધી અહીંયા આપણે માહિતી કન્નડ સાહિત્ય અને હિન્દી સાહિત્ય જોયા પછી આગળ વાત કરીએ તો મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો. હવે આપણે માહિતી આપવાની છે મધ્યયુગનું ફારસી સાહિત્ય. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના જે રાજાઓ છે એ રાજાઓની રાજભાષા એટલે ગણવામાં આવે ફારસી ભાષાને. તો ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા બની. દિલ્હી સલ્તનતની સ્થાપના પછી આપણને ભારતીય ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ તુર્ક લેખકો દ્વારા ફારસી ભાષામાં મળી આવે છે. દિલ્હીની અંદર રાજાઓની સ્થાપના થઈ. મુગલ વંશની સ્થાપના થયા પછી આપણને જો વાત કરીએ તો ભારતના ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ એટલે ભારતના ઇતિહાસને વ્યવસ્થિત રજૂઆત કરવી, ઇતિહાસને વ્યવસ્થિત લખવો, એ લખવાની જે કંઈ પણ શરૂઆત છે એ તુર્ક લેખકો દ્વારા થઈ. આ તુર્ક લેખકોએ જે કંઈ પણ પુસ્તકોની રચના કરી એ બધા જ પુસ્તકો, બધું જ સાહિત્ય ફારસી ભાષામાં લખેલું છે. તો તુર્કોએ ફારસી ભાષામાં અનેક ગ્રંથોની રચના કરી. તો દિલ્હી સલ્તનતની સ્થાપના થયા પછી ભારતીય ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ તુર્ક લેખકો દ્વારા ફારસી ભાષામાં મળે છે. આનો મતલબ એવો થાય કે પહેલાં આપણે ઇતિહાસને લખતા નહીં હતા, પરંતુ આ તુર્ક લેખકોના આવ્યા પછી તુર્ક પ્રજાએ આપણને આ ઇતિહાસનું વર્ણન કઈ રીતે કરવું એ આપણને શીખવાડેલું છે. તુર્કોએ ભારતના ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાથી પરિચિત કરાયા. આરબ અને ઈરાન દેશના જે લોકો છે એ લોકો શું કરતા હતા તો કે પોતાનો ઇતિહાસ લખતા હતા. એનાથી આપણને પરિચિત કરાવ્યા અને આપણને ઇતિહાસ લખવાની શરૂઆત થઈ. તો કયા કયા સાહિત્યકારોએ કઈ કઈ સાહિત્ય કૃતિની રચના કરી એની આપણે માહિતી આપીએ. ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહી નામનો ગ્રંથ અને ફતવાએ જહાનદારી નામના બે ગ્રંથની રચના કરી. ફારસી ભાષામાં લખાયેલા બે ગ્રંથ તારીખે ફિરોજ શાહી અને ફતવાએ જહાનદારી
આ બે ગ્રંથની રચના કરનાર વ્યક્તિ ઇતિહાસકાર જેનું નામ છે ઝિયાઉદ્દીન બર્ની. ત્યારબાદ મધ્યયુગ દરમિયાન અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો. આ સમય દરમિયાન થઈ ગયેલ કવિઓમાં મહાન કવિ એટલે અમીર ખુસરો, જે એક કવિ હતો, ઇતિહાસકાર હતો, રહસ્યવાદી સંત હતો અને સંગીતકાર પણ હતો. જ્યારે સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા, એટલે એ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો એમ પણ કહી શકાય. અમીર ખુસરોએ પણ કેટલીક કૃતિઓની રચના કરી. એની કૃતિઓની જો વાત કરવામાં આવે તો આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. તો અમીર ખુસરો રચિત કેટલીક કૃતિઓની જો વાત કરીએ તો એ કૃતિમાં આવશે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. મુઘલ સમયમાં અબુલ ફઝલે આઈનાએ અકબરી અને અકબરનામા વગેરે ફારસી ભાષામાં સાહિત્ય લખ્યા. મુઘલ સમયમાં મુઘલ રાજાઓનો વંશજ એ સમયમાં અબુલ ફઝલે બે ગ્રંથ લખ્યા, એ પણ ફારસી ભાષામાં જ લખ્યા. એક આઈને અકબરી અને બીજું અકબરનામા. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અબુલ ફઝલનો ભાઈ, એનું નામ છે ફેઝી, જે ફારસી ભાષાની અંદર એક મહાન કવિ હતો, જે ફારસીમાં કેટલીક કવિતાઓ, કાવ્યો લખતો હતો. આ ફેઝીએ પણ અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. એમણે પણ ઘણા બધા સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યો, ફારસીમાં રૂપાંતર કર્યું. અકબર રાજાના સમયમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના પણ કરવામાં આવી. કેટલાક ગ્રંથો છે એને અમુક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતરણ કરવા, એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવા એક અલગ ખાતું બનાવ્યું. તો અકબર રાજાએ કયા કયા ગ્રંથોનો અનુવાદ કરવા માટે અથવા કયા કયા ગ્રંથોનો અનુવાદ કર્યો? મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. છેલ્લે વાત કરીએ તો જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં બે ગ્રંથ લખાયા. મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં તર્જુમા એટલે અનુવાદ થયા. તો જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરની અંદર એક મહાભારત, બીજો ગ્રંથ એટલે રાજતરંગીણી વગેરે જેવા અનેક સંસ્કૃત ગ્રંથો જે હતા એનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું. તો આ આપણે વાત કરી મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન. ફરી એક વખત જોઈએ. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હી સલ્તનતની સ્થાપના પછી આપણને ભારતીય ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ તુર્ક લેખકો દ્વારા ફારસી ભાષામાં મળે છે. ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહી અને ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યો. અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો. જ્યારે સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. અમીર ખુસરોની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. મુઘલ સમયમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા ફારસી ભાષામાં લખ્યું. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે પણ અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના
અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. જૈનુલબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ થયા. તો અહીંયા સુધી આપણે માહિતી આપી મધ્યયુગનું ફારસી સાહિત્ય.